हेलो 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 फर्स्ट ऑफ ऑल तो आई लव यू ऑल અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ એ પેલા જાવું હોય ને તો અત્યારે જ મૂકીને વહી જાઓ. આના ઉપર આપણો કઈ રોટલો નથી. ઓકે સ્વીટી, જો તો મસ્ત ક્લિયર થાય ત્યાં સુધી જો આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 13 સંભાવના એમાં આપણે ગહાવાની મુહૂર્ત કર્યું હોય ગહાવશી અને ગહાવતા રહીશું. ઓકે સ્વીટી, ક્યાં સુધી? ઓકે, જ્યાં સુધી આ મોસ્ટ આઈએમપી દાખલા હે એ નો આવડી જાય ને ત્યાં સુધી તો બે જ મિનિમમ ગહાવાની છે. મારે ગહાવાની છે, સાથે સાથે તમને થોડી થોડી ગહી જ નાખી. ઓકે સ્વીટ, પણ હજી કહું એકવાર, જાઓ હોય ને તો જવા દો. હવે આવો ને તો હવે જો દાખલો મૂકી જાવ ને તો તમને માતાજી ભોગી હાલો ને. કમલેશ સ્વીટ, ખાસ ધ્યાન રાખીએ સંભાવના એમાં મોસ્ટ આઈએમપી દાખલા કે આની બારે 100% નહીં જાય ને નહીં જાય. કમ્પ્લીટ સ્વીટ કયો ને તો રાઇટિંગમાં આપો. કોઈનો બાપો લોયર હોય તો આપણો કોન્ટેક્ટ કરાવી દેજો રાઇટિંગમાં, કે જે આપણે આ 10-15 દાખલા કરશું એની બારે નહીં જ છે. ફાઇનલ વાત છે. ઓકે સ્વીટી, હવે જો ઉપડી ગઈ કે 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, સિક્કો છે, એક સિક્કો હોય એને ઉછાળી તો કેટલા પરિણામ મળે સ્વીટ? 2 મળે. ખબર કે એક હેડ હોય અને એક ટેલ હોય. ખબર? હવે 3 સિક્કાને ઉછાળી તો કેટલા પરિણામ મળે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આટલું યાદ રાખો. 4 વાર ઉછાળી તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 4 વખત. 5 વાર ઉછાળી સમજે કે સ્વીટ ટૂંકમાં ફોર્મ્યુલા શું હોય તો કે 2 ની n ઘાત. સિક્કા માટે પાસા માટે શું હોય સ્વીટ? તો કે પાસા માટે શું હોય તો કે 6 ની n ઘાત હોય. ઓકે સ્વીટ, જેટલી વાર ઉછાળવાનું કે એટલી વાર 2 નો ગુણાકાર કરી દેવાનો. તો કે 2 દુ 4, 4 દુ 8. મતલબ કુલ પરિણામ કેટલા મળશે સ્વીટ? કે એક સિક્કાને 3 વાર ઉછાળી, મતલબ 3 સિક્કાને એકી સાથે 1 વાર ઉછાળી તો કુલ પરિણામ કેટલા મળે? 8 મળે. સમજી ગયું સ્વીટ? કે જો 3 સમતોલ સિક્કાને એકી સાથે ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. મતલબ એક સિક્કાને 1 વાર ઉછાળી તો કેટલા મળે? 2. હવે 3 વાર ઉછાળ્યા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો કે 2 દુ 4 દુ 8. કુલ પરિણામ કેટલા મળશે સ્વીટ? 8 પરિણામ મળશે. ઓકે માની લો. હવે જો ખાસ ધ્યાન રાખજો ક્યાં ક્યાં મળી શકે. ઓકે, 3 સિક્કાનું ઉછાળ્યા તો કે 3 સિક્કામાં શું આવ્યું? છાપ આવી. કે પહેલી વાર ઉછાળ્યા તો 3માં શું આવ્યું? છાપ આવી. એવું બની શકે, છાપ આવી શકે. પછી શું થયું તો કે 2 વાર છાપ આવ્યું 2 સિક્કામાં અને એકમાં શું આવ્યું સ્વીટ? કે કાટ આવી. એવું બની શકે, નો ડાઉટ. સમજાય છે હું કહું કે એક જ વાર કેમ ન ઉછાળી શકે? તો કે આયે પડી શકે, આયે પડી શકે. સમજાય સ્વીટ? હવે એવું બને, છાપ કાટને છાપ આવ્યું. સમજાઈ ગયું સ્વીટ? કે 3 વાર પહેલા શું થયું તો કે છાપ આવ્યું. મતલબ એક જ વાર ઉછળી એવું નથી. આ 3 સિક્કાને ઉછાળો ને એટલે 8 શક્યતાઓ રહે કે 3 વાર છાપ આવી શકે. પેલા 2 છાપ આવ્યું, ઓલા પેલા 2 સિક્કામાં છાપ આવ્યું, ત્રીજામાં ખાટ આવ્યું. વળી શું થયું તો પાછું ઉછાળ્યું સ્વીટ? તો કે પેલામાં છાપ આવ્યું, બીજામાં ખાટ આવ્યું, વળી પાછું છાપ આવ્યું. એવું બની શકે. કમ્પ્લીટ માં લો, એવું બને કે છાપ કાટને કાટ. એક ને ઉછાળ્યો તો છાપ આવ્યું, 2 વાર કાટ આવ્યું. હવે શું કરવાનું સ્વીટ? તો કે હવે h હોય ને ટી કરી દેવાનું. ટી 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 એચ ટી એચ ટી અને ટી એચ. આટલા પરિણામ આવે. મતલબ 3 સિક્કા એકી સાથે ઉછાળીશું તો કેટલા પરિણામ મળે? 8 પરિણામ મળે. કે શું થયું જો સમજાય ને હું કહ્યું કે એક ભાઈ એક સિક્કો ઉછાળ્યો તો એને છાપ આવ્યું, બીજાએ ઉછાળ્યો તો એને છાપ આવ્યું, ત્રીજાએ ઉછાળ્યો તો એને શું આવ્યું? છાપ આવ્યું. તો કે 3 ને છાપ આવ્યું તો 3 વાર છાપ લાગ્યું. પછી એકે ઉછાળ્યો તો છાપ આવ્યું, બીજાએ ઉછાળ્યો તો છાપ આવ્યું, ત્રીજાએ ઉછાળ્યો તો કાટ આવ્યું. હવે આ 8 વસ્તુ થઈ શકે. કેટલા પરિણામ સ્વીટ? તો કે 8 પરિણામ બની શકે. તો 8માં એટલે આ એક જ વાર ઉછાળ્યો મતલબ એમ નહીં
હું ઉછાળ્યો એક જ વાર છે પણ આ 8 માંથી ગમે એ આવી શકે ને સ્વીટી, એટલે કુલ પરિણામ 8. તો હવે લખવાનું કુલ પરિણામ બરાબર કેટલા માં લો કે કુલ પરિણામ બરાબર 8. કમ્પ્લીટ સ્વીટ. હવે જો જે પરિણામ આવી વાત એ લખીને શું આવ્યું હતું કે પહેલા તને ઉછાળ્યું તો તને એને એચ એચ આવ્યો, પછી એચ એચ ટી આવ્યો, પછી એચ ટી એચ આવ્યો, પછી શું આવ્યું હતું તો કે 2 વાર ટી ને 1 વાર એચ. આવું આવ્યું. બીજા 4 શોધો હોય તો એચ અહીંયા ટી કરી દેવાનું, તો ટી ટી અને ટી, આમાં ટી ટી અને એચ, આમાં ટી એચ ટી અને એચ એચ. ઓકે સ્ટુડન્ટ, ના એટલે આ બે સેમ થઈ ગયું, આ બે બદલા હે, આમાં ટી એચ એચ આવશે, ટી એચ એચ તો એચ ટી ટી આવું થઈ જાય. ઓકે સ્ટુડન્ટ, આ 8 પરિણામ. હા, હવે જો ખાસ ધ્યાન રાખજો, પેલો ક્વેશ્ચન શું હોય સ્ટુડન્ટ તો કે બરાબર 2 છાપ આવે. કેટલી? 2 છાપ, મતલબ એચ કેટલી વાર હોવો જોઈએ? 2. હવે આ 8 માંથી એચ 2 વાર હોય, આમાં તો 3 વાર છે એટલે એ નીકળી જાય, આમાં હે, આમાં હે અને આમાં હે. ઓકે, બરાબર 2 છાપ આવે એવા કેટલા પરિણામ છે? 3 પરિણામ. અહીંયા પેલો ક્વેશ્ચન કરી પી ઓફ એ બરાબર ફોર્મ્યુલા લખવાનું m/. 2 છાપ વાળા કેટલા છે સ્ટુડન્ટ તો કે આમાં 3 છે, આમાં જો 1 ને 2, એક આ છે, આમાં 1 ને 2, એક આ છે અને બીજું આ 1 ને 2. 3 પરિણામ છે. 3 કેટલામાંથી તો કે 8 માંથી, તો કે 3/8. પેલો ક્વેશ્ચન. પછી બીજો ક્વેશ્ચન શું હોય સ્ટુડન્ટ તો કે બીજો ક્વેશ્ચન શું હોય તો કે ઓછામાં ઓછી 2 છાપ આવે. ઓછામાં ઓછી 2 તો જોઈએ, 2 કરતા જો ક્વેશ્ચન સમજો, ઓછામાં ઓછી 2 છાપ. હવે ઓછામાં ઓછી 2 છાપ કે ને તો 2 તો હાલે, 2 કરતા ઓછું હોય ને એ હાલે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો કે આ 3 છે એટલે એ તો નહીં હાલે. શા માટે તો કે 2 જ જોઈએ, ઓછામાં ઓછી 2 જોઈએ. કમ્પ્લીટ. તો કે આ 2, આ એ 2, આ એ 2, બીજી ક્યાંય 2 તો કે નથી. કેટલા સ્ટુડન્ટ તો કે ઓછામાં ઓછી 2 છાપ હોય એવા પરિણામ. કન્ફ્યુઝન કંઈક થાય છે, બોલ, મને ખુદ નહીં થાય છે સ્ટુડન્ટ. તો કે ઓછામાં ઓછી 2 છાપ, એનાથી વધારે હોય તો હાલે, પણ સોરી વધારે હશે યાદ છે, ઓછું સોરી માય લવ, મારી ભૂલ. તો કે ઓછામાં ઓછી 2 છાપ કીધી તો વધારે હોય એ હાલે. તો મતલબ આમાં 3 છે એટલે આ યાદ છે, આમાં 2 છે એટલે આ યાદ છે, આમાં 2 છે, આ યાદ છે, આમાં 2 છે, આ યાદ છે. મતલબ કેટલી વાર હાલે? 1 2 3 ને 4 વાર. તો અહીંયા લખવાનું પી ઓફ બી બરાબર ફોર્મ્યુલા લખવું હોય તો લખવાનું m/n. કેટલી વાર હાલે છે? 4 વાર. કેટલામાંથી કુલ પરિણામ? 8 માંથી. આના છેદ ઉડાડીશું, 4 2 એટલે 1/2. કમ્પ્લીટ સ્ટુડન્ટ. અને ત્રીજો ક્વેશ્ચન શું હોય સ્ટુડન્ટ તો કે ત્રીજો ક્વેશ્ચન એ હાવ ઈઝી છે. શું છે જો અહીંયા ધ્યાન, વધુમાં વધુ 1 છાપ, વધુમાં વધુ 1 જ છાપ હાલે. 1 કરતા ઓછી હોય તો ચાલશે, 2 હોય તો ન હાલે. આમાં કેટલી છે? 3 એટલે આ ન હાલે. આમાં કેટલી? 2 તો આ એ ન હાલે. આમાં કેટલી? 2, આ ન હાલે. આમાં કેટલી? 2 ન હાલે. હવે જો વધુમાં વધુ 1 તો આ 0 છે, આમાં 1 છે, આમાં 1 છે અને આમાં 1 છે. તો મતલબ કેટલી વાર? 4 વાર હાલે. તો પી ઓફ સી બરાબર m/n. ફોર્મ્યુલા ન લખો તો હાલે. કેટલી વાર હાલે? એમ છે 4 વખત. કેટલામાંથી? 8 માંથી. તો 4 2 8, મતલબ 1/2. કમ્પ્લીટ સ્ટુડન્ટ. થોડું ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન થઈ ગયું હતું, મારી ભૂલ હતી. ઓકે સ્ટુડન્ટ, હવે જો એ ખાસ ધ્યાન રાખીએ. કુલ પરિણામ કેટલા? 8. કેવી રીતના લખવાના? એક વાર જોઈએ કે 3 વખત છાપ, પછી 2 વખત છાપ ને 1 વખત કાટ, પછી છાપ કાટ ને છાપ, કાટ કાટ ને છાપ. આવું આવી શકે. હવે શું કરવાનું? એચ અહીંયા ટી કરી દેવાનું, ટી અહીંયા એચ કરી દેવાનું.
CH CHT અને HHT. અરે યાર આમ એક ઊંધું જ થાય છે મારી પેલે. આમાં હું હે ઓકે TH H કે HT. ઓકે સ્ટુડન્ટ આવી રીતના 8 પરિણામ લખવાના કમ્પ્લીટ. હવે જો પેલો ક્વેશ્ચનમાં તો કઈ પ્રોબ્લેમ નતો, બીજા ને ત્રીજામાં હતો. એટલે બીજું શું છે ઓછામાં ઓછી બે છાપ. ઓછામાં ઓછી બે છાપ તો બે કરતા વધારે હાલે એટલું યાદ રાખવાનું. તો કે આમાંય બે કરતા વધારે છે, આમાં બે છે, આમાં બે છે અને આમાંય બે. તો કેટલી જગ્યાએ હાલે છે 1 2 3 ને 4. તો એને કહેવાનું P ઓફ A બરાબર એમના છેદમાં n. બે કે બે કરતા વધારે હોય એવી કેટલી 4 છેદમાં કુલ પરિણામ 8. 4 દુ 8 એટલે કેટલા સ્પીડ 1 કમ્પ્લીટ માર્યો. ત્યાર પછી શું હતું તો કે વધુમાં વધુ એક છાપ. વધુમાં વધુ એક થી વધારે ન હાલે. ઓકે સ્વીટ છાપ મતલબ h. તો વધુમાં વધુ એક h હોય, એક તો આમાં એક નથી એટલે આ હાલશે, આમાં એક છે એટલે આ હાલશે, આમાં એક છે એટલે આ હાલશે અને આમાં એક છે એટલે આ હાલશે. તો કે વધુમાં વધુ એક છાપ હોય, વધુમાં વધુ એક છાપ હોય એને આપણે કહીએ P of B. તો કે ઈ કેટલી વાર છે 4 વાર. કેટલામાંથી 8 માંથી. તો કે 4 2 8 મતલબ 1 કમ્પ્લીટ સ્પીડ. ખાસ ધ્યાન રાખજો કન્ફ્યુઝન ન થાય મારે સીધું આઈ એમ સોરી બેબી, સોરી આઈ એમ સોરી બાબુ. કમ્પ્લીટ માય લવ. આયા સુધી ક્લિયર સ્પીડ. મસ્ત દાખલો છે, કોન્સેપ્ટ થોડો ક્લિયર રાખી અને રકમમાં કન્ફ્યુઝ ન થાય આપણે. ઓકે માય લવ. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને ન હોય તો એને બનાવો એની પ્રેક્ટિસ 5 વખત કરીએ, જરૂર પડે તો 15 દેર મિનિમમ 50 વાર તો જોઈએ. 50 વારમાં ન આવડે તો એ દાખલો ગયો એની. ઓકે માય લવ. અહીંયા સુધી રહ્યો અને મસ્ત દાખલો ક્લિયર થયો હોય, કોન્સેપ્ટ ક્લિયર થયો હોય ને તો માય લવ આઈ લવ યુ ઓલ. અને પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું, તનતોડ પ્રેક્ટિસ કરશું. તનતોડનું હું નથી કહેતો, ઈ તોડ પ્રેક્ટિસ કરશું. ઓકે સ્વીટહાર્ટ. અહીંયા સુધી રહ્યો, આ દાખલો મસ્ત આવડી ગયો, કોન્સેપ્ટ ક્લિયર થયો હોય ને તો આઈ લવ યુ. અને આવડી ગયો ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર કોણ છે તો કે ઓકે સ્વીટહાર્ટ. હવે જાજુ કઈ નથી એટલે આઈ લવ યુ ઓલ અને જસ્ટ નીકળી પડો.